Hello everyone, this is Pradeep Sojitra, and today we are going to see Unit 1 Cheetah's Tear. Cheetah's Tear એટલે કે ચિત્તાના આંસુઓ. અહીંયા વાત થશે ચિત્તાની. હવે ચિત્તાની વાત કરીએ તો હાલના સમયની અંદર આપણી ઇન્ડિયામાં ભારતની અંદર ચિત્તાઓ જોવા મળતા નથી અને ખાસ કરીને તે જોવા મળે છે આફ્રિકન જંગલની અંદર, આફ્રિકાના જંગલોની અંદર. તો અહીં આપણને ચિત્તાઓ વિશે ફોક ટેલ એટલે કે લોકકથા, જે આફ્રિકાની ફોક ટેલ છે, એટલે કે આફ્રિકામાં જે લોકકથા એટલે કે જે લોકોને સ્ટોરી કહેવામાં આવે છે, એ સ્ટોરી એટલે કે આ ચિતાઝ ટીયર એટલે કે ચિતાના આંસુઓની સ્ટોરી. બરાબર, એ સ્ટોરી આપણે અહીંયા જોવાની છે. તો આ સ્ટોરીની અંદર આપણે જોઈશું કે ચોરી કરવી એ ખોટી બાબત છે અને સાથે સાથે જે અમુક વ્યવસાય છે, અમુક લોકો છે, એ પ્રત્યે પ્રામાણિકતા રાખવાની વાત દર્શાવવામાં આવી છે. બરાબર, કે લોકો ભલે આપને જોઈ રહ્યા નથી, કે લોકોનું ધ્યાન છે કે નથી એ બાબત મહત્વની નથી, પણ જો આપણે કોઈ ખોટું કાર્ય કરશું, આપણે ચોરી કરીશું, તો એ આપણે ડિસઓનેસ્ટી દર્શાવીએ છીએ. તો કોઈ જોઈ રહ્યું છે કે નથી જોઈ રહ્યું, પણ આપણે પ્રામાણિકતા રાખવી એ ખૂબ જ મહત્વની બાબત છે. એ આપણે આ યુનિટની અંદર જોવાનું છે. તો આપણે યુનિટની શરૂઆત કરીએ તે પહેલા આપણે જોઈશું આ યુનિટની ગ્લોસરી, જેથી કરીને આપણે યુનિટને વ્યવસ્થિત રીતે સમજી શકીએ. Then let's start our glossaries. તો ગ્લોસરીઝ ની અંદર આપણને સૌથી પહેલા જે વર્ડ આપવામાં આવ્યો છે એ છે લશ ગ્રીન મીડો. મીડો એટલે થાય ઘાસનું મેદાન. એટલે જો અહીં કીધું છે ફિલ્ડ, ફિલ્ડ એટલે મેદાન. વિથ વેરી વેલ ગ્રોવન એટલે શું, એટલે કે સારી રીતે, શું રીતે એટલે કે સારી રીતે ઉગેલું જે ગ્રીન ગ્રાસ હોય, લીલા ઘાસ વાળી જે જમીન છે, જે વિસ્તાર છે, એને કહેવામાં આવ્યું છે લશ ગ્રીન મીડો. એટલે કે ખૂબ જ સારી રીતે લીલું ઘાસ ઉગેલું હોય તેવું મેદાન. નેક્સ્ટ કીધું છે ક્રોલિંગ. ક્રોલિંગ એટલે મૂવિંગ ફોરવર્ડ, કે આગળ વધવું on legs with body close to the ground. એટલે ટૂંકમાં ભાખોડિયા વેર ચાલવું, કે આગળ વધવું on legs પગ ઉપર, પણ કેવી રીતે? with body close to the ground. close to એટલે નજીક, ગ્રાઉન્ડ એટલે જમીન, કે જમીનની નજીકને આપણી બોડી, આપણા શરીરને રાખીને જે પગ ઉપર આગળ વધવામાં આવે છે, એટલે ભાખોડિયા ભેર જે ચાલવામાં આવે છે, જે રીતે પ્રાણી ચાલતા હોય, તેને કહેવામાં આવે ક્રોલિંગ. નેક્સ્ટ કીધું છે લેફ્ટ. LEAP, લીપ નું V2 એટલે કે ભૂતકાળનું રૂપ અથવા તો ભૂતકૃદંતનું રૂપ છે લેફ્ટ. એટલે કીધું છે જમ્પ હાઈ, ઊંચો કૂદકો મારવું. બરાબર, જમ્પ હાઈ એટલે ઊંચો કૂદકો મારવું. નેક્સ્ટ વર્ડ આપ્યો છે સ્પાર્કલ્ડ. સ્પાર્કલ્ડ એટલે શોન અથવા તો બ્રિટન્ડ. એટલે શું થાય? સ્પાર્કલ નું ભૂતકાળનું રૂપ છે સ્પાર્કલ એટલે ચમકવું. એટલે શાઇન નું ભૂતકાળ આપ્યું છે શોન, અને બ્રિટન નું ભૂતકાળ આપ્યું છે બ્રિટન. બરાબર, એટલે ચમકવું. નેક્સ્ટ વર્ડ આપ્યો છે એનવીડ. એનવીડ ધેટ મીન્સ વોઝ જેલસ ઓફ. જેલસ હોવું એટલે કે કોઈની અથવા કોઈ વસ્તુથી ઈર્ષા થવાની ક્રિયા, તેને કહેવામાં આવ્યું છે એનવીડ. એનવીડ એટલે કે જેલસ ઓફ. નેક્સ્ટ વર્ડ આપણે આપવામાં આવ્યો છે સ્ટીલ. સ્ટીલ એટલે થશે ચોરવું. શું એ કીધું છે? ટેક અવે. ટેક અવે એટલે કે લઈ જવું. ટેક અવે
વિધાઉટ પરમિશન એટલે સ્ટીલ એટલે કે ટેક વિધાઉટ પરમિશન એટલે કે કોઈની પરવાનગી વગર લઈ જવું એટલે કહેવાય છે ચોરી કરવી એમ બરાબર કે ચોરી કરવી એટલે કોઈને ખ્યાલ ન હોય એ રીતે વસ્તુ લઈ જઈએ તો શું કહેવાય ચોરી કહેવાય નેક્સ્ટ કીધું છે સ્ટ્રીમ સ્ટ્રીમ એટલે અ સ્મોલ રિવર એક નાની નદી એટલે કે આપણે કહી શકીએ તેને ઝરણું બરાબર સ્ટ્રીમ એટલે ઝરણું નેક્સ્ટ કીધું છે ડ્રેગ્ડ ડ્રેગ્ડ એટલે કે પુલ્ડ ખેંચવું અથવા તો ઘસડીને લઈ જવું કોઈ વસ્તુને આપણે ઉચકી ન શકતા હોય ને ઘસડીને લઈ જઈએ બરાબર તે નેક્સ્ટ કીધું છે સ્ટેન્ડ સ્ટ્રેન્ડ્સ એટલે કે માર્ક્સ માર્ક્સ એટલે નિશાનીઓ ધેટ આર ડિફિકલ્ટ ટુ રિમૂવ જે દૂર કરવી રિમૂવ કરવી અઘરી હોય એટલે કીધું છે ડાઘ સ્ટેન્ડ્સ એટલે થશે ડાઘ કે કોઈ કપડામાં દાગ લાગી ગયો છે એટલે દાગ લાગી ગયો એટલે શું હોય કે નિશાની થઈ ગઈ જેને કાઢવી આપણા માટે મુશ્કેલ છે નેક્સ્ટ વર્ડ આપણે આપેલો છે ક્લબ ક્લબ એટલે તો કીધું છે હેવી એટલે કે ભારે સ્ટ્રોંગ એટલે મજબૂત સ્ટીક એટલે લાકડી યુઝડ એઝ અ વેપન એક હથિયાર તરીકે ઉપયોગમાં લેવાતી એક લાકડી મજબૂત લાકડી એને કહેવામાં આવ્યું છે ક્લબ નેક્સ્ટ કીધું છે ટ્રાઇબ ટ્રાઇબ એટલે થશે જમાત અ ગ્રુપ ઓફ પીપલ લોકોનું એક ટોળું લિવિંગ ઇન અ રીઝન કે એક પ્રદેશમાં રહેતું હોય ફ્રોમ ધી બિગિનિંગ કે શરૂઆતથી જ જે એક પ્રદેશમાં રહેતું એક લોકોનું ટોળું ધેટ હેવ ધી સેમ લેંગ્વેજ કે જે લોકોની એક સરખી લેંગ્વેજ હોય અને કસ્ટમ્સ એટલે પરંપરાઓ હોય કસ્ટમ્સ એટલે પરંપરા થાય બરાબર કે એવા લોકો જે પહેલેથી જ એક જગ્યા ઉપર રહેતા હોય બધા એક સરખી લેંગ્વેજ બોલતા હોય ને એક સરખી પરંપરાને ફોલો કરતા હોય તેને કહેવામાં આવે છે ટ્રાઇબ એટલે કે જમાત નેક્સ્ટ કીધું છે વિકિડ વિકિડ એટલે કે એવિલ અથવા તો મોરલી બેડ ખરાબ અથવા તો ક્રૂર કહી શકાય હિંસક કહી શકાય વિકિડ એટલે બરોબર જેનામાં દયા ન હોય તેવું અથવા તો એવિલ એટલે રાક્ષસ પણ થાય નેક્સ્ટ આપ્યું છે ડિસઓનર ડિસઓનર એટલે અપમાન થવું લોસ ઓફ રિસ્પેક્ટ એટલે કીધું લોસ ઓફ રિસ્પેક્ટ લોસ એટલે ગુમાવવું રિસ્પેક્ટ એટલે માન માન ગુમાવવું એટલે કે અપમાન થવું બીકોઝ યુ હેવ ડન સમથિંગ બેડ કે તમે કંઈક ખરાબ કામ કરો અને તમે તમારી રિસ્પેક્ટ ગુમાવો છો એને કહેવાય ડિસઓનર ધેટ મીન્સ અપમાન થવું અથવા તો રિસ્પેક્ટને માનને ગુમાવવું નેક્સ્ટ વર્ડ આપ્યો છે આઇસોલેટેડ આઇસોલેટેડ એટલે કે સ્કેટર્ડ એકલ વાયુ અથવા એકલાપણું જે એકલું જ રહેતું હોય છૂટું છવાયું કહી શકાય એકલવાયુ કહી શકાય બરાબર છૂટું છવાયું સ્કેટર્ડ એટલે ફેલાયેલું થાય દૂર દૂર ફેલાયેલું હોય તેવું નેક્સ્ટ વર્ડ આપ્યો છે પ્રેઝન્ટલી પ્રેઝન્ટલી ધેટ મીન્સ વર્તમાનમાં હાલમાં નાવ કીધું નાવ એટલે અત્યારે કરન્ટલી હાલમાં હાલના સમયમાં નેક્સ્ટ વર્ડ આપ્યો છે ક્રિપ્સ ક્રિપ્સ એટલે કે મૂવ્સ વેરી ક્વાઇટલી કે ખૂબ જ ધીમેથી આગળ વધવું સો દેટ એટલે જેથી નો બડી કેન નોટિસ જેથી કોઈનું ધ્યાન ન જાય કે કોઈનું ધ્યાન ન જાય એ રીતે ચૂપચાપ આગળ વધવામાં આવે તેને કહેવામાં આવે છે ક્રિપ્સ ક્રિપ્સ એટલે પેટે ઘસડીને ચાલવાની ક્રિયાને પણ ક્રિપ્સ કહેવામાં આવે છે બરાબર કે સાપ છે ગરોળી છે બધા પેટે ઘસડીને ચાલતા હોય એટલે કહેવામાં આવે ક્રિપ્સ નેક્સ્ટ કીધું છે પ્રિઝર્વ પ્રિઝર્વ એટલે કે સેવ ઇન ગુડ કન્ડિશન સારી સ્થિતિમાં સાચવવું જાળવવું અથવા તો પ્રિઝર્વ એટલે જાળવણી કરવી સાચવણી કરવી કે કોઈ વસ્તુ છે એ આપણે લાંબો સમય સુધી ટકાવી રાખવા માટે સારી રીતે એની કાળજી રાખીને જાળવણી કરતા હોય બચત કરતા હોય એને કહેવાય પ્રિઝર્વ ધેન કીધું છે સેપરેટ્સ સેપરેટ્સ એટલે સ્ટોપ્સ લિવિંગ ટુગેધર
કે સાથે રહેવાનું બંધ કરવું એટલે કે અલગ પડી જવું, બરાબર, છૂટું પડી જવું, સેપરેટ થઈ જવું, અલગ થઈ જવું, બરાબર. એવા સંજોગોમાં આપણે યુઝ કરશું સેપરેટ્સ. ઓકે, તો આ હતી આપણી ગ્લોસરીઝ. અને હવે જોઈશું આપણે આપણો યુનિટ. તો શરૂઆત કરીએ આપણા યુનિટની. ચિતાઝ ટીયર એટલે કે ચિતાના આંસુ. તો આપણે કીધું તેમ સૌથી પહેલા કે આ એક આફ્રિકન ફોકટેલ છે, એટલે કે આફ્રિકાની એક લોકકથા છે, બરાબર, કાલ્પનિક છે, હકીકત નથી. લોંગ લોંગ અગો. લોંગ અગો એટલે કે ખૂબ જ સમય પહેલા. અગો એટલે પહેલા થાય. અ ઝુલુ હન્ટર. આ ઝુલુ છે ને એક ટ્રાઇબ છે, જમાત. આપણે કીધું તો ગ્રુપ ઓફ પીપલ, આપણે ગ્લોસરીમાં જોયેલું છે, બરાબર. એ જમાતનું નામ છે ઝુલુ. એ ઝુલુ જમાતનો હન્ટર છે. હન્ટર એટલે કે શિકારી. કે ખૂબ જ લાંબા સમય પહેલાની વાત છે, જ્યારે એક ઝુલુ જમાતનો શિકારી વોઝ સિટિંગ, બેઠો હતો, અંડર અ ટ્રી, એક વૃક્ષની નીચે બેઠો હતો. હિઝ નેમ, તેનું નામ, વોઝ એટલે હતું, એદિક્યો, જે બી આપણે કહી શકાય, બરોબર છે, નામ છે એટલે એનો કોઈ પર્ટિક્યુલર આપણે મિનિંગ કાઢી શકાય નહીં. તેનું નામ હતું ઈદી, બરાબર. કે અંડર એટલે નીચે, વૃક્ષ એટલે આપણે ટ્રી એટલે ખબર છે, વૃક્ષ એટલે વોઝ સિટિંગ એટલે બેઠો હતો, અને તેનું નામ હતું ઈદી. હી શો. આ શો છે ને એ એસ ડબલ ઈ, સી નું ભૂતકાળનું રૂપ છે. સી એટલે જોવું, અને સો એટલે જોયું, બરાબર. હી શો, તેણે જોયું. શું જોયું? અ લાર્જ, લાર્જ એટલે મોટું, હર્ડ એટલે ટોળું, ઓફ ડિયર, ડિયર એટલે કે હરણ, કે તેણે હરણાઓનું એક મોટું ટોળું જોયું. ગ્રેઝિંગ, ગ્રેઝિંગ એટલે કે શું કરી રહ્યું હતું? એ ચરી રહ્યું હતું. ગ્રેઝ એટલે ચરવું. ઇન, ઇન એટલે અંદર અથવા માં. લશ ગ્રીન મીડો, આપણે ગ્લોસરીમાં જોયું કે સારી રીતે ઉગેલું જે લીલા ઘાસનું મેદાન છે એને કહેવાય લશ ગ્રીન મીડો. એટલે કે લીલા ઘાસના મેદાનમાં તેણે હરણાઓનું એક મોટા ટોળાને ચરતા જોયું. એટલે કે ભાઈ વૃક્ષ નીચે બેઠો છે, અને ત્યાં બેઠા બેઠા તેણે જોયું કે એક ઘાસનું મોટું મેદાન છે, એની અંદર આ બધા હરણાઓ ચરી રહ્યા છે. હી સેડ ટુ હિમસેલ્ફ, તેણે ખુદને કહ્યું. સેડ ટુ, સેડ એટલે કહ્યું, હિમસેલ્ફ એટલે ખુદને, એટલે પોતાની સાથે વાત કરે છે. ધીઝ ડિયર, ધીઝ એટલે આ, પણ બહુવચનમાં યાદ રાખવાનું. અને ડિયર નું એક વચન પણ ડિયર થાય અને બહુવચન પણ ડિયર જ થાય. એક હરણ હોય તો અ ડિયર લખેલું હોય, અને બહુવચન હોય તો ખાલી ડિયર લખેલું હોય, બરાબર. એટલે ધીઝ ડિયર કીધું છે, એટલે ધીસ નું બહુ, ધીસ એટલે પણ આ થાય, તો ધીસ નું બહુવચન શું થાય? ધીઝ. ધીઝ ડિયર એટલે આ હરણાઓ આર રિયલી વન્ડરફુલ. રિયલી એટલે ખરેખર, વન્ડરફુલ એટલે અદ્ભુત. ખુદની સાથે વાત કરે છે. આ હરણાઓ ખરેખર ખૂબ જ અદ્ભુત છે. બટ, બટ એટલે પરંતુ અથવા પણ. આઈ હેવ ટુ, હેવ ટુ એ ફરજિયાત પણ દર્શાવે છે. હેવ ટુ રન એટલે મારે દોડવું પડશે. ફરજિયાત પણ કોને કહેવાય? કે મારી કોઈ કાર્ય કરવાની ઈચ્છા નથી પણ મારે કરવી પડે, તો કીધું ને આઈ હેવ ટુ રન, પણ મારે દોડવું પડશે. અલોટ, ધેટ મીન્સ અલોટ એટલે ખૂબ જ દોડવું પડશે. ટુ કેચ એટલે કે પકડવા માટે. ટુ કેચ એટલે કે પકડવા માટે. વન ઓફ ધેમ એટલે તેમાંથી એક હરણાને પકડવા માટે મારે ખૂબ જ દોડવું પડશે. હેવ ટુ એ શું દર્શાવે છે? કમ્પલ્ઝન એટલે કે ફરજિયાત પણ દર્શાવે છે. હેવ ટુ રન એટલે દોડવું પડશે. શું કીધું? કે ધીઝ ડિયર આર રિયલી વન્ડરફુલ, કે આ હરણાઓ તો ખરેખર અદ્ભુત છે. બટ પરંતુ આઈ હેવ ટુ રન અ લોટ, પણ મારે ખૂબ જ દોડવું પડશે. ટુ કેચ વન ઓફ ધેમ, તેમાંથી મારે એક હરણ પકડવા માટે ખૂબ જ દોડવું પડશે. કાન્ટ ધેર બી એન ઇઝી વે,
ઇઝી વે એટલે આસાન રસ્તો ટુ ગેટ વન, કે એકને પકડવા માટે, એક હરણાને પકડવા માટે કોઈ આસાન રસ્તો નહીં હશે એમ ખુદને સવાલ પૂછ્યો કે એવું કોઈ આસાન રસ્તો નહીં હોય કે હું આસાનીથી એને પકડી લઉં. ટૂંકમાં તેને આળસ થાય છે, એમ આળસુ છે ભાઈ. એટલે આપણે શું કે આ કંઈક કરવાનો કોઈ આસાન રસ્તો નહીં હોય એમ, બરાબર, કે મારે હરણું પકડવું હોય તો કેટલું બધું મારે દોડવું પડશે. અને can't there be an easy way, easy way એટલે આસાન રસ્તો ટુ ગેટ વન એટલે પકડવા માટે અથવા તો એકને હાંસલ કરવા માટે. એક હરણ હાંસલ કરવા માટેનો કોઈ ઈઝી રસ્તો નહીં હશે એમ. તો સડનલી અચાનક શું થયું? અચાનક, સડનલી એટલે અચાનક. હી શો, શો એટલે હમણાં આપણે વર્ડ આવેલો છે જો, જોયું. તો અહીંયા પણ મતલબ શું થાય? જોયું. એ કોનું ભૂતકાળ છે? સી, એસ ડબલ સી નું ભૂતકાળ સો. હી સો ઓફ ફિમેલ ચીતા. ફિમેલ ચીતા એટલે કે માદા ચીતાને જોયું. બરાબર, ફિમેલ એટલે સ્ત્રી. આપણે મનુષ્યની અંદર સ્ત્રી કહીએ, એમ પ્રાણીઓમાં માદા કહેવામાં આવે. એક માદા ચિતાને જે ક્રોલિંગ, ક્રોલિંગ એટલે આપણે ગ્લોસરીમાં વર્ડ આવી ગયો છે કે ઘૂંટણીએ ચાલવું અથવા તો ઘસડાઈને ચાલવું, કે કોઈને ખબર ન પડે એ રીતે ચાલવું, કે જે ક્રોલિંગ કરતી હતી સાયલેન્ટલી એટલે ચૂપચાપ શાંતિથી. ક્લોઝર ટુ એટલે ની નજીકમાં. ગ્રેઝિંગ એનિમલ્સ, ગ્રેઝિંગ એનિમલ્સ એટલે ચરતા પ્રાણીઓની નજીકમાં. ચરતા પ્રાણીઓ કોણ છે? પેલા ડિયર, ડિયર એટલે હરણાઓ. કે તેણે શું જોયું કે ફિમેલ ચિતા છે ક્રોલ કરી રહી છે, કસડાઈને જમીનથી અડકીને ચાલી રહી છે, સાયલેન્ટલી ચૂપચાપ ચાલી રહી છે. ક્લોઝર ટુ ધી ગ્રેઝિંગ એનિમલ્સ, તો કે જે ચરતા પ્રાણીઓ છે એની નજીકમાં ચૂપચાપ ચાલી રહી છે. એટલે કે પેલા ગ્રેઝિંગ ચરતા પ્રાણીઓ છે ને ખબર ન પડે એટલા માટે એમ. ધેન, ધેન એટલે પછી. શી લેફ્ટ, આ એલ ઈ એ પી, લીપનું ભૂતકાળ છે લેફ્ટ. લીપ એટલે કૂદકો મારવો અથવા તરાપ મારવી. આપણે ગ્લોસરીમાં વર્ડ આવી ગયો છે. શી લેફ્ટ, તેણે કૂદકો માર્યો. એન્ડ કોટ, કોટ એટલે પકડ્યું, અથવા એનું મૂળ રૂપ થાય CATCH એટલે કે કેચ, પકડવું. અ ડિયર, કે પછી તેણે શું કર્યું? તેણે કૂદકો માર્યો અને હરણને પકડી લીધું. આફ્ટર સમ ટાઈમ, આફ્ટર એટલે પછી, સમ ટાઈમ એટલે થોડો સમય, થોડા સમય પછી. હર, હર એટલે તેણીના. ટુ યંગ કપ્સ, બે નાના બચ્ચાઓ. કપ્સ એટલે જુઓ, ધ્યાન રાખજો, પ્રાણીઓના જે બચ્ચાઓ હોય ને, હિંસક પ્રાણીઓના બચ્ચા, એમાં ખાસ કરીને સિંહ હોય, વાઘ હોય, દીપડો હોય કે ચીતા હોય, એના બચ્ચાઓને કહેવામાં આવે કપ્સ. એમ કૂતરાના જે બચ્ચા એને કહેવાય શું કહેવાય? પપીઝ. એવી રીતે બિલાડીના બચ્ચા હોય તો કીટન. એમ અલગ અલગ પ્રાણીઓના જે બચ્ચાઓને નામ અલગ અલગ આપવામાં આવે છે. તો એવી રીતે આ જે ચિતા છે એના બચ્ચાઓને કીધું છે કપ્સ. કે થોડા સમય પછી શું થયું કે હર ટુ યંગ કપ્સ, બે નાના બચ્ચાઓ, કેમ આઉટ ઓફ ધી બુશ. બુશ એટલે ઝાડી ઝાખરાઓ, જે પેલું ઘાસ છે ને તેમાંથી બહાર આવ્યા. એટલે પેલા મધર લેપર્ડે શું, સોરી, મધર ચિતાએ શું કર્યું છે કે કૂદકો મારીને હરણને પકડી લીધું છે. થોડી વાર પછી શું થયું? પેલા ઘાસમાંથી બે નાના બચ્ચાઓ બહાર આવ્યા. ધે ઓલ એન્જોયડ, એન્જોયડ એટલે મજા માણવી, ધેર મીલ, ધેર એટલે તેઓનું, આ ધેર એટલે તેઓનું, મીલ એટલે ભોજન થાય, અને તેઓએ તેના ભોજનની મજા માણી. તેઓ એટલે કોણે? મધર ચિતા એટલે જે પેલી ફિમેલ ચિતા છે તેણે, અને તેના બે ટુ યંગ કપ્સ, બે નાના બચ્ચાઓ છે તેણે એ ભોજનની મજા માણી. એટલે કે તેઓ ખાવા લાગ્યા પેલા હરણને. બરાબર? તો આ બધું કોણ જુએ છે? પેલો ઈદી જુએ છે કે એક ફિમેલ ચિતા આવે છે ને
થોડી વાર રાહ જોઈને કૂદકો મારીને ઘરને પકડી લે છે, પછી તેના બે બચ્ચાઓ બહાર આવે છે, તેઓ તેનું ભોજન લેવા માંડે છે. તો it is આઈસ બ્રિટન એટલે યાદ રાખવાનું, આંખો ચમકી. આંખો ચમકી એટલે શું કહેવાય કે મનમાં એક વિચાર આવો, આઈડિયા આવો. ઈદીના મનમાં એક ઈદીના મનમાં વિચાર આવો, આઈડિયા આવ્યો. ધે સ્પર્કલ્ડ ધે એટલે કોણ? ઈદીની આંખો. સ્પર્કલ્ડ એટલે ચમકવા લાગી, વિથ એન આઈડિયા, એક વિચારથી ચમકવા લાગી. બરાબર? કંઈક વિચાર આવ્યો ને એનાથી એને આંખો ચમકવા લાગી, આપણે કંઈક આવું કરવાનું છે. હી એનવીડ, હી એટલે તેને, એનવીડ એટલે ઈર્ષા થવી. બરાબર? આપણે જેલસ એવો વર્ડ ગ્લોસરીમાં આવેલો છે. એનવીડ ધ કપ્સ, કપ્સ એટલે આપણે કીધું એમ ચિત્તાના જે બચ્ચાઓ છે એને કહેવાય કપ્સ. એટલે તેને આ બચ્ચાઓની ઈર્ષા થવા લાગી. કેમ? કે તેને કેવી રીતે એના મધર એને શિકાર કરીએ પણ પછી એને ડાયરેક્ટ ખાવા મળી ગયું એમ. એવી રીતે આને ઈદીને ઈર્ષા થવા લાગે છે. He envied the cubs. એના બચ્ચાઓની ઈર્ષા થવા લાગી. Can I be lucky as these beautiful cubs? કે શું કેન આઈ બી લકી? બી એટલે હોવું અથવા બનવું, લકી એટલે ભાગ્યશાળી. કે શું હું પણ ભાગ્યશાળી હોઈ શકું છું? એઝ એટલે ની જેમ, ધીઝ એટલે આ, બ્યુટીફુલ એટલે સુંદર, કપ્સ એટલે બચ્ચાઓ. કે શું હું પણ આ સુંદર બચ્ચાઓ જેટલો ભાગ્યશાળી હોઈ શકું છું? તે ગોટ, તે એટલે તેઓએ, એટલે કોણે? આ સુંદર જે બચ્ચાઓ છે તેને. ગોટ એટલે મેળવ્યું. શું મેળવ્યું? ધેર ફૂડ એટલે તેઓનું ભોજન મેળવ્યું. વિધાઉટ એટલે વગર, એની એટલે કંઈ પણ, ઇફર્ટ્સ એટલે પ્રયત્નો. કે તેઓએ તેનું ભોજન કોઈ પણ પ્રયત્ન વગર મેળવ્યું. તો શું હું તેના જેવો ભાગ્યશાળી હોઈ શકું છું? કેન આઈ હેવ અ હન્ટર લાઈક ધેર મધર? કે શું મારી પાસે પણ હન્ટર એટલે શિકારી હોઈ શકે, લાઈક એટલે ની જેવું, ધેર મધર એટલે તેઓની મધર જેવું. કે શું તેઓ મારી પાસે પણ તેઓના મધર જેવું શિકારી હોઈ શકે છે? હી થોટ, તેણે વિચાર્યું. કે તે પોતે હવે વિચારવા લાગે છે, એને બચ્ચાઓની ઈર્ષા થાય છે, હવે તે વિચારે છે કે શું હું પણ ભાગ્યશાળી ન હોય શકું આવો બ્યુટીફુલ કપ જેવો? કે એને કેવું ભોજન મળી ગયું, કે they got their food without any effort, કે કોઈ પણ પ્રયત્ન વગર એને કેવું એનું ફૂડ મળી ગયું, તેનું ભોજન મળી ગયું. કેન આઈ હેવ અ હન્ટર લાઈક ધેર મધર? કે શું મને પણ તેના મધર જેવો હન્ટર મળી શકે, શિકારી મળી શકે? હી થોટ, તેવું તેણે વિચાર્યું. કે મારી પાસે પણ કે જેવું શિકારી હોય તો કેવું સારું, મારે પણ શિકાર કરવા ન જવું પડે. બરાબર? અને જાતે જાતે ત્યાં બેઠા બેઠા કોઈ શિકાર કરીને લાવશે અને તેને ખાવા આપશે, કેવું સારું કહેવાય એમ. એવો તેને વિચાર આવે છે. બરાબર? નેક્સ્ટ કીધું છે હી ડિસાઇડેડ. ડિસાઇડ એટલે નક્કી કરવું, તેણે નક્કી કર્યું. ટુ કેચ એટલે પકડવાનું નક્કી કર્યું. અ યંગ કપ, શું નક્કી કર્યું? તેણે બચ્ચાને પકડવાનું નક્કી કર્યું. એન્ડ અને ટ્રેન એટલે તાલીમ આપવી, ઈટ એટલે તેને, કોને? પેલા બચ્ચાને તાલીમ આપી. શેની તાલીમ આપી? ટુ હન્ટ એટલે શિકાર કરવાની. ફોર હિમ એટલે તેના માટે. કે તેણે નક્કી કર્યું કે એક બચ્ચાને પકડવાનું છે અને તેના માટે શિકાર કરવાની ને શું કરવાની છે? ટ્રેન એટલે કે તાલીમ આપવાનું. બરાબર? કે તે તેને તાલીમ આપશે. એને નક્કી કર્યું કે બચ્ચો આપણે પકડશું અને તેને તેના માટે શિકાર કરવાનું તાલીમ આપશું. ધેન એટલે પછી. આઈ શેલ ઓનલી સે, પછી હું માત્ર એટલું કહીશ. શેલ સે એટલે કહીશ, ભવિષ્યકાળ. ઓ માય ડિયર, ગો એન્ડ, જા અને કિલ, કિલ એટલે મારી આવ. અ ડિયર એટલે હરણ, ફોર મી એટલે મારા માટે. કે પછી તો માત્ર એટલું જ કહીશ, ઓ માય ડિયર, કેવો મારા વહાલા, ગો એન્ડ કિલ અ ડિયર ફોર મી, કે જા અને મારી નાખ અ ડિયર ફોર મી, કે મારા માટે એક હરણને તું મારી આવ. માય લાઈફ વિલ બી વેરી કમ્ફર્ટેબલ ધેન. કે પછી મારું જીવન વિલ બી એટલે બની જશે, વેરી એટલે ખૂબ જ, કમ્ફર્ટેબલ એટલે આરામદાયક, ધેન એટલે પછી. કે પછી તો મારું જીવન ખૂબ જ આરામદાયક બની જશે. He was quite
પ્લીઝડ, ક્વાઇટ એટલે ખૂબ જ, પ્લીઝડ એટલે ખુશ હતો, ક્વાઇટ પ્લીઝડ એટલે ખૂબ જ ખુશ હતો વિથ હિઝ ઓન આઈડિયા, કે તે પોતાના વિચાર ઉપર ખૂબ જ ખુશ હતો કે જા હું તો માત્ર એટલું જ કહીશ, જા અને મારા માટે હરણને મારી આવ અને મારી લાઈફ કેટલી કમ્ફર્ટેબલ બની જશે, આરામદાયક બની જશે એમ. એટલે એને નક્કી કર્યું છે કે હવે મારે જાને પકડવું છે અને તેને તાલીમ આપવી છે, જેથી કરીને તે મારા માટે શિકાર કરી શકે અને હું બેઠા બેઠા એને કહી શકું કે જા મારા માટે શિકાર કરી આવ, અને મારા માટે શિકાર લાવી શકે. તો આવો વિચાર આવે છે ઈદીને હવે, કે હવે એને એક બચ્ચાને પકડવાનું નક્કી કર્યું, તો હવે કેવી રીતે પકડશે, અને જો પકડી પણ લેશે તો એના પછી શું થવાનું છે એ આપણે જોઈશું હવે નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર. તો અહીંયા સુધી આપણે રાખશું આપણો યુનિટ 1 ચિતાસ ટીયર, અને બાકીનો યુનિટ આપણે જોઈશું નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર.